નમસ્કાર. ચાલો આજે ગણિતની દુનિયામાં ડૂબકી મારીએ. આપણે બીજગણિતના પાયાના એક ખૂબ જ મહત્વના ખ્યાલ એટલે કે બહુપદીઓ, જેને અંગ્રેજીમાં પોલિનોમિયલ્સ કહેવાય છે, એના વિશે વાત કરીશું. હવે આ શબ્દ સાંભળીને કદાચ થોડો ભારે લાગે ખરો ને? પણ ચિંતા ના કરશો, આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. ચાલો શરૂઆત કરીએ એક સહેલા સવાલથી જે આપણે બધા જાણીએ છીએ. સ્ક્રીન પર આ ચોરસ જુઓ. ધારો કે એની દરેક બાજુની લંબાઈ x છે, તો એનું ક્ષેત્રફળ શું થાય? બહુ સહેલું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x ગુણ્યા x, જે થયું x સ્ક્વેર. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આ x સ્ક્વેર પોતે એક બહુપદી છે. આનાથી સહેલું ઉદાહરણ બીજું કોઈ નથી. તો આજે આપણે શું શીખવાના છીએ? સૌથી પહેલાં બહુપદીને ઓળખતા શીખીશું. પછી એના જુદા જુદા ભાગો અને ઘાત શું છે એ સમજીશું. એના મુખ્ય પ્રકારો કયા છે, એના શૂન્યો કેવી રીતે શોધાય, અને છેલ્લે અવયવો અને કેટલાક ખાસ સૂત્રો પર પણ નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મુખ્ય સવાલ, કઈ બૈજિક પદાવલીને બહુપદી કહેવાય અને કઈને નહીં? એની પાછળ એક બહુ જ સરળ નિયમ છે. ચાલો એ રહસ્યને જાણીએ. જુઓ, બહુપદીની વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે. એનો બસ એક જ મોટો નિયમ છે. ચલ એટલે કે x અથવા y, એનો ઘાતાંક એટલે કે એની ઉપર જે નાનો આંકડો હોય એ હંમેશા એક પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, અને એ ઋણ ન હોવી જોઈએ. એટલે કે 0, 1, 2, 3 એવા ઘાતાંક ચાલે, પણ -1 જેવી ઋણ સંખ્યા કે 1/2 જેવો અપૂર્ણાંક, ના, એ બિલકુલ ન ચાલે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો ઉદાહરણો જોઈએ એટલે બધું સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુ જુઓ, આ બધી બહુપદીઓ છે. કેમ? કારણ કે એમાં x અને yના ઘાતાંક 2, 1, 3 બધા નિયમ મુજબના છે. હવે જમણી બાજુ જુઓ, આ બહુપદીઓ નથી. પહેલું છે x વત્તા 1/x. અહીં 1/x નો અર્થ થાય xનો -1 ઘાતાંક, ઋણ ઘાતાંક, એટલે આ બહુપદી નથી. બીજું છે √y, એનો અર્થ થાય yનો 1/2 ઘાતાંક, અપૂર્ણાંક, એ પણ ના ચાલે. નિયમ સમજાયો ને? સરસ. તો હવે આપણે બહુપદીને ઓળખી શકીએ છીએ. તો ચાલો હવે એનું પોસ્ટમોર્ટમ કરીએ અને એના અલગ અલગ ભાગોને સમજીએ. આ ઉદાહરણ પર નજર કરીએ. 5x³ - 4x² વત્તા 7x - 2. આમાં સરવાળા અને બાદબાકીથી જોડાયેલા ટુકડાઓ, જેમ કે 5x³ - 4x², 7x અને -2, એને પદો એટલે કે ટર્મ્સ કહેવાય. અને ચલની આગળ જે સંખ્યાઓ છે, જેમ કે 5, -4 અને 7, એને સહગુણક એટલે કે કોએફિશિયન્ટ્સ કહેવાય. અને પેલો છેલ્લો -2, જેની સાથે કોઈ ચલ નથી, એને અચળ પદ કહેવાય. હવે વાત કરીએ બહુપદીની ઘાતની. આ એની સૌથી મોટી ઓળખ છે, અને એને શોધવી તો સાવ સહેલી જ છે. ઘાત એટલે બીજું કંઈ નહીં, પણ આખી બહુપદીમાં દેખાતો ચલનો સૌથી મોટો ઘાતાંક. ચાલો એક પ્રયત્ન કરીએ. આ બહુપદી જુઓ. 3x 7 - 4x 6 વત્તા x વત્તા 9. અહીં xના ઘાતાંક છે 7, 6 અને 1. તો આમાંથી સૌથી મોટો કયો છે? બરાબર, 7. તો આ બહુપદીની ઘાત છે 7. જોયું કેટલું સરળ છે? તો બહુપદીઓ પણ અલગ અલગ પ્રકારની હોય છે. આપણે એનું વર્ગીકરણ બે રીતે કરી શકીએ. એમાં કેટલા પદો છે એના આધારે અને એની ઘાત કેટલી છે એના આધારે. પદોની સંખ્યાના આધારે વર્ગીકરણ તો એકદમ સીધું છે. જો ફક્ત એક જ પદ હોય તો એ એકપદી છે. જો 2 પદ હોય તો એ દ્વિપદી છે. અને તમે સાચું વિચાર્યું, 3 પદ હોય તો એ ત્રિપદી છે. 1, 2, 3, બસ એટલું જ. હવે ઘાતના આધારે વર્ગીકરણ વધુ મહત્વનું છે, કારણ કે એ આપણને એના આલેખના આકાર વિશે જણાવે છે. જો ઘાત 1 હોય તો એ સુરેખ બહુપદી છે. એનો આલેખ એક સીધી રેખા હોય છે. જો ઘાત 2 હોય તો એ દ્વિઘાત બહુપદી છે, અને એનો આલેખ પેલો પ્રખ્યાત યુ આકારનો એટલે કે પર્વલય હોય છે. અને જો ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. ચાલો હવે એક બહુ જ રસપ્રદ અને ઉપયોગી બાબત તરફ આગળ વધીએ, બહુપદીના શૂન્યો શોધવા. તો આ શૂન્યો વળી શું છે? ચાલો એમાં ઊંડા ઉતરીએ અને જાણીએ. ધારો કે આપણી પાસે એક બહુપદી છે
જેને આપણે p ઓફ x કહીએ, અને એ છે 5x - 3. હવે જો હું એમ પૂછું કે p ઓફ 1 ની કિંમત શું છે, તો આપણે શું કરીશું? બહુ સરળ છે. જ્યાં પણ x દેખાય ત્યાં 1 મૂકી દો, તો એ બનશે 5 ગુણ્યા 1 - 3, એટલે કે 2. તો બહુપદીનું શૂન્ય એટલે શું? શૂન્ય એ બહુપદી માટે એક જાદુઈ નંબર જેવું છે. એ એક્સની એવી ખાસ કિંમત છે કે જેને તમે બહુપદીમાં મૂકો તો આખી બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય, એટલે જેને શૂન્ય કહે છે. તો જો કોઈ સંખ્યા c માટે p ઓફ c બરાબર શૂન્ય થાય તો c એ બહુપદીનું શૂન્ય છે. ચાલો p ઓફ x બરાબર 2x + 1નો શૂન્ય શોધીએ. એ કેવી રીતે કરીશું? આપણે ફક્ત આખી પદાવલીને શૂન્યની બરાબર મૂકી દઈએ, એટલે કે 2x + 1 બરાબર શૂન્ય સમીકરણ ઉકેલીએ. થોડી ગણતરી પછી આપણને મળશે x બરાબર -1/2. બસ થઈ ગયું. -1/2 એ આ બહુપદીનું શૂન્ય છે, અને તમે એને ચકાસી પણ શકો છો. -1/2 ને પાછું બહુપદીમાં મૂકી જુઓ, જવાબ શૂન્ય જ આવશે. સારું, હવે આપણા છેલ્લા વિભાગમાં આપણે બહુપદીઓ સાથે કામ કરવા માટેના 2 શક્તિશાળી સાધનો વિશે જાણીશું. એક છે અવયવ પ્રમેય અને બીજા છે કેટલાક ખાસ બૈજિક નિત્યસમો. અવયવ પ્રમેય બહુ મજાનો છે, કારણ કે એ શૂન્ય અને અવયવો વચ્ચેનો સીધો સંબંધ બતાવે છે. એ સીધું એમ જ કહે છે કે જો એ p ઓફ x નું શૂન્ય હોય તો x - a એ એનો એક અવયવ હશે જ. આ મોટી બહુપદીઓને નાના ટુકડાઓમાં તોડવા માટેની એક જોરદાર યુક્તિ છે. અને પછી આવે છે બૈજિક નિત્યસમો. આને તમે ગણિતના શોર્ટકટ સમજી શકો છો. આ એવા તૈયાર સૂત્રો છે કે જો એ તમને યાદ હોય તો કેટલીક મોટી ગણતરીઓ તમે ચપટી વગાડતા કરી શકો છો. ચાલો આ શોર્ટકટને કામ કરતું જોઈએ. એક પડકાર છે, શું આપણે 105 ગુણ્યા 106 ની ગણતરી લાંબો ગુણાકાર કર્યા વગર કરી શકીએ? હા, નિત્યસમની મદદથી બિલકુલ કરી શકીએ. યુક્તિ અહીં છે. આપણે 105 ને 100 + 5 અને 106 ને 100 + 6 તરીકે લખી શકીએ. હવે 100 + 5 ગુણ્યા 100 + 6 કંઈક જાણીતું લાગે છે? હા, એ બરાબર x + a x + b જેવું જ છે. આપણા કિસ્સામાં x એ 100 છે, a એ 5 છે અને b એ 6 છે. તો હવે આપણે ફક્ત સૂત્રનો ઉપયોગ કરીએ, x² + a + b ગુણ્યા x + ab. ચાલો કિંમતો મૂકીએ. 100નો વર્ગ એટલે 10,000, પછી 5 + 6 ગુણ્યા 100 એટલે 11 ગુણ્યા 100, જે થયા 1100, અને છેલ્લે 5 ગુણ્યા 6 એટલે 30. હવે બધું ભેગું કરો, 10,000 + 1100 + 30, અને જવાબ મળ્યો 11,130. જોયું, કોઈ લાંબા ગુણાકારની જરૂર જ ન પડી. તો ચાલો આપણે જે શીખ્યા એનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. બહુપદીનો મોટો નિયમ: ઘાતાંક ઋણ કે અપૂર્ણાંક ન હોવો જોઈએ. ઘાત એટલે સૌથી મોટો ઘાતાંક. શૂન્ય એ xની એવી કિંમત છે જે બહુપદીને શૂન્ય બનાવી દે, અને નિત્યસમો એ ગણતરી માટેના જોરદાર શોર્ટકટ્સ છે. તો આ હતી બહુપદીઓની દુનિયાની એક નાનકડી સફર. પણ હવે વિચારવા જેવી વાત એ છે કે આ બીજે ક્યાં કામમાં આવે છે? તમને નવાઈ લાગશે, પણ પૂલ અને રોલર કોસ્ટરની ડિઝાઇનથી લઈને કમ્પ્યુટર ગ્રાફિક્સ અને તમારા ફોનમાં પણ બહુપદીઓનો ઉપયોગ થાય છે. આ બધી જગ્યાએ એનો ઉપયોગ કેવી રીતે થતો હશે? જરા વિચારજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.